નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી શાળા નંબર 2 માં રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ શિબિર અંતર્ગત પ્રમાણપત્ર આપવામાં આવ્યા. પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતમાં સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત તેમજ સમગ્ર શિક્ષા ગર્લ્સ એજ્યુકેશન વિભાગ બનાસકાંઠા આયોજિત રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ શિબિરો યોજવામાં આવે છે. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો એકતા મિત્ર મંડળ પાલનપુર દ્વારા બેઝિક સેલ્ફ ડિફેન્સ સ્વરક્ષણની દીકરીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે, જેથી કરીને તેઓ ભવિષ્યમાં પણ નિર્ભયતા કેળવી તેના અનુરૂપ જીવન જીવી સતત પ્રગતિ કરે એવી શુભેચ્છા સાથે અભિનંદન શાળાના આચાર્ય SS વ્યાસ અને ટ્રેનર VR રાવલ દ્વારા સુંદર કામગીરી બદલ વિદ્યાર્થીની ગોસ્વામી પ્રેક્ષા નરેશપુરી ધોરણ 7 અને ભટ્ટેસરિયા આરતીબા શિવસંગને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા. જેમાં શિહોરી પે કેન્દ્ર શાળા નંબર 2 માં અંદાજિત લગભગ 70 કરતાં વધારે દીકરીઓએ આ ટ્રેનિંગમાં ભાગ લીધો હતો. એટલે એકતા મિત્ર મંડળ પાલનપુર દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અહેવાલ ઇન્દુભા વાઘેલા, ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ. હું ધોરણ 7માં ભણું છું અને શિહોરી શાળા નંબર 2 શાળામાં હું ભણું છું. અમને 18 દિવસની સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવી હતી. તેમાં મને પ્રમાણપત્ર મળેલ છે.